સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સાઠંબા ગામે દારૂ વેચીને છાપટા બનેલા અસામાજિક તત્વોએ ઢોર ચારી રહેલા એક શખ્સને ઢોર મારી જાન લેવાની કોશિશ કર્યાની પોલીસ ફરિયાદ કરાઈ હતી। સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં સાઠંબા હાઈસ્કૂલના પાછળના ભાગમાં બેઠેલા 4 શખ્સોએ સોમવારે નજીકના ખેતરમાં ભેંસો ચારી રહેલા સાઠંબા ગામના પ્રવીણસિંહ પરમાર નામના ઈસમને તું અહીં અમને જોવા કેમ આવ્યો તેમ જણાવી બીભત્સ ગાળો બોલી ઝઘડો કરી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા પ્રવીણસિંહ પરમારના જીવનને જોખમ ઊભું થતાં 108 મારફતે વધુ સારવાર અર્થે વાત્રક ખસેડાયો હતો। સાઠંબા હાઈસ્કૂલ પાછળ ઢોર ચારી રહેલા પ્રવીણ પરમાર પર જીવલેણ હુમલો બાદ પ્રવીણસિંહ ગબાભાઈ પરમાર રહે સાઠંબાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાઠંબા પોલીસે રાહુલસિંહ ઉદયસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ ભૂપતસિંહ સોલંકી, રાજ બહાદુરસિંહ દિલીપસિંહ સોલંકી તમામ રહે કાશિયાવતા સાઠંબા, કાર્તિક કુમાર લક્ષ્મણભાઈ ઠાકોર રહે અસપુર તા વીરપુર ગામે ગુનો નોંધી ધરપકડ કરી સરઘસ કાઢી જેલ હવાલે કર્યા છે। રિપોર્ટર હિંમતસિંહ સોલંકી, સાઠંબા।